સાબરકાંઠા ઉમેદવારે મેઘરજ તાલુકામાં કર્યો પ્રચાર. ઉમેદવાર શુભનાબેન બારૈયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું. ખેડૂતોની આવકમાં થશે વધારો, ઘટી જશે ખાતરની કિંમત. ચૂંટણીને લઈ વેકેશન 3 દિવસ પાછળ ઠેલાયું. પ્રાઇમરી સ્કૂલોમાં 9 મે થી 12 જૂન સુધી 35 દિવસનું વેકેશન. વીર નર્મદ યુનિવર્સિટીમાં 18 દેશના 49 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા અરજી કરી. સૌથી વધુ તાન્ઝાનિયાના 9 વિદ્યાર્થી. મોડાસા ખાતે યોજાયેલ સહકાર સંમેલનમાં કોંગ્રેસમાં ભડકો. ધનસુરા અને બાયડના કોંગ્રેસી અગ્રણીઓ ભાજપમાં જોડાયા.